હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09. આઈ હોપ તમને 09 AI ધીમે ધીમે ગમવા પણ લાગ્યું હશે. ઘણા એવા ફીચર્સ છે કીપ ઇન ટચ, અમે એના નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરતા રહીશું. હવે આપણે 09 AIમાં સેટિંગ ને બધું કર્યા બાદ આપણે આવશું માસ્ટરમાં. આ માસ્ટરમાં જે ડેશબોર્ડની નીચેનું જ ઓપ્શન છે માસ્ટર, જેમાં તમારા સોફ્ટવેરને લગતા હરેક ફંક્શન એડ કરવા હોય અથવા કંઈ ક્રિએટ કરવું હોય તો તમે અહીંથી પણ ક્રિએટ કરી શકો છો. એવું નથી કે બધી જ વસ્તુ અહીંથી થશે. અલગ અલગ માસ્ટર ઓપન નવા માસ્ટર એડ કરવા માટે બી અલગ અલગ જગ્યાએ એની ટેકનિકો યુઝ કરેલી છે કે જે સોફ્ટવેરને ઓલ ઇઝી, સ્મૂથ અને ટાઈમ વેસ્ટ તમારો જે થાય છે એ ના થાય એના માટેનું ડેવલપ કરેલું છે. માસ્ટરમાં અમે તમે ઝૂમ કરીને જોઈ શકો છો. ઝૂમ કરીને અમે તમને બતાવશું, જેમાં કસ્ટમર અને કસ્ટમરની લિસ્ટ આવશે. એને તમારે એક્સેલમાં કે પીડીએફમાં કરી શકો છો. એને કાંઈ સર્ચ કરવું હોય તો કરી શકો છો. અને અહીંયા વ્યૂમાં પણ તમારે કંઈક વસ્તુ એડ કરવી હોય, કન્ટ્રી, જે કાંઈ તમારે બહુ ઓન સ્ક્રીન ઉપર જોવું હોય અને ના જોવું હોય તો એનું પણ સેટિંગ અમે આમાં ઓલરેડી આપેલું છે. બીજું છે વેન્ડર, જેની પાસેથી તમે માલ ખરીદતા હોય. બાકીના છે ઓલ અકાઉન્ટ. પછી જે આઇટમ, જે તમારે કોઈ પણ નવી આઇટમ એડ કરવી હોય તો આઇટમ કઈ રીતે એડ થાય, માસ્ટર કઈ રીતે એડ થાય એ તમને અમે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું. આઇટમની અંદર પાછી બીજી 5 કેટેગરી છે, જેમ કે આઇટમ્સ છે પ્લસ એની કેટેગરી, કઈ બ્રાન્ડની છે, કઈ સિરીઝની છે, આઇટમનું ગ્રુપ શું છે, એને કયા વેરહાઉસમાં, એનો HSN નંબર, એની યુનિટ. આ જે કાંઈ વસ્તુ તમારે સેટ કરવી હોય તમે અહીંથી માસ્ટરથી સેટ કરી અથવા તો નવી ક્રિએટ કરી શકો છો. ડિફોલ્ટ આઇટમ. અને 09 AI થી તમને જો આ જે આ પણ જગ્યાએ DD લખેલું છે એ ઓલરેડી ડિફોલ્ટ આઇટમ 09 AI થી તો તમને ઓલરેડી આપવામાં આવશે. આની સિવાય તમારે બીજી કોઈ આઇટમ એડ કરવી હોય તો તમે કરી શકો છો. ઓલમોસ્ટ 09 AI માં તમને 5000 થી ઉપરની ડિફોલ્ટ આઇટમ છે. એટલે કદાચ કોઈ પણ સિરીઝ, ચાહે સેમસંગ, એપલ, એની જે રનિંગ સિરીઝ, કલર વાઇઝ, સ્ટોરેજ વાઇઝ પણ ઓલરેડી અમારી સાઈડથી તો તમને માસ્ટરમાં ઓલરેડી ડિફોલ્ટમાં આપશું. તમારે કંઈ નવી પણ એડ કરાવી હોય તો અમને કહી શકો છો, અમે બધા માટે એ એપ્લાય કરી દઈશું. પછી છે લેઝર, તમારે કેપિટલ ને એવી એના રિલેટેડ તમારે કોઈ બી નવો એસેટ સેટ કરવો હોય તો તમારે કંઈ પણ નવું અકાઉન્ટ ક્રિએટ કરવું હોય અને એની કેટેગરી સેટ કરવી હોય તો તમે અહીંથી કરી શકો છો. પછી છે ડેબુક, તમારે કોઈ નવી ડેબુક બનાવવી હોય, જેમ કે ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, ઓલ્ડ સેલ્સ, GST, ઓપનિંગ, પરચેસ બુક્સ, પરચેસ એક્સચેન્જ, આવી રીતના તમારે પણ તમારા કોઈ નામની ડેબુક બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. જેમ હેઝ પર રોલ ડેબુક ઇઝ ઇક્વલ ટુ દેશી લેંગ્વેજમાં કહીએ તો ચોપડા. જે અત્યારે આપણે રનિંગ ચોપડા બનાવીએ છીએ, તમારે અલગ કેટેગરીનો ચોપડો પણ બનાવવો હોય તો બનાવી શકો છો. બેંકની બ્રાન્ચ છે, તમારે અલગ એડ કરવી હોય તો તમે કરી શકો છો. ટ્રાન્સપોર્ટમાં બી ડ્રાઈવર નંબર, વ્હીકલ નંબર ને એની કોઈ ડિટેલ નવું માસ્ટર ક્રિએટ કરવું હોય તો કરી શકો છો. અધર્સમાં કોઈક નવો કલર એડ કરવી હોય, કોઈ નવી કન્ટ્રી એડ કરવી હોય, સ્ટેટ એડ કરવું હોય, સિટી, એરિયા, આ બધી જ વસ્તુ માસ્ટરમાં અમે અહીંયા આપેલી છે. તમે તમારી જે પણ સિટી વાઇઝ, કોઈ સિટી ના હોય, કોઈ કન્ટ્રી ના હોય, તમારો માલ જતો હોય ઇન્ડોનેશિયા કે અહીંયા, તો કન્ટ્રી ના હોય તો તમે અહીંયાથી એડ કરી શકો છો. તો આ હતું વિડીયોમાં તમને જણાવું કે આ બધા માસ્ટર છે. હવેના નેક્સ્ટ વિડીયોમાં જણાવશું કે આ માસ્ટર યુઝ કઈ રીતે થાય છે. થેન્ક યુ.